મારે ખાલી એ જાણવું કે સરકારમાંથી ઉપરથી આવે તો ઉપર રજૂઆત કરીએ ને અહીંયા કોઈ જો સારા માણસો કંઈ ભેળસેળ કરતા આવ્યા છે ફિગર છે એના માટે આવો રમેશભાઈ રાજકોટની અંદર રહેતા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા છેલ્લા ઘણા દિવસોથી લાઇમલાઇટમાં છે. મીડિયાની અંદર તેમની ચર્ચા છે. આ પહેલાં તેમણે જે રેલવેની વાત કરી હતી કે રાજકોટથી 6 જેટલી ટ્રેન ઉપડવાનો વાદો હતો, તેને લઈને હવે તેમણે કહ્યું હતું કે અશ્વિની વૈષ્ણવને પણ અમે વાત કરવાના છીએ અને પત્રકારો મને ટકોર કરે છે એ બાબતનો પણ વિડીયો વાયરલ થયો હતો. રામ મોકરિયા હવે એક્શન મોડમાં દેખાઈ રહ્યા છે. આજે ફરી એક વખત તેમનો એક વિડીયો સામે આવ્યો છે, તેમની એક પ્રતિક્રિયા સામે આવી છે કે જેની અંદર સડેલું અનાજ લઈ અને તેઓએ કલેક્ટરનો ઉધડો લઈ લીધો હતો. રાજકોટની કલેક્ટર કચેરીએ તેઓ પહોંચ્યા હતા અને ત્યાં જ કલેક્ટરની સામે જ સડેલા અનાજ અને જે પણ ગ્રેઇન્સ હતા, જે પણ અનાજ હતું તે તેમની સામે મૂક્યું હતું અને કહ્યું હતું કે આ કેન્દ્રમાંથી ભૂલ થઈને આવે છે કે કોઈ અહીંયા ભેળસેળ કરે છે, તેને લઈને તપાસ થવી જોઈએ. અને આ મામલે તેમણે કલેક્ટરથી લઈ અને તમામ અધિકારીઓનો પણ ઉધડો લીધો હતો. ત્યારે આ મામલાને લઈને રામ મોકરિયા શું કહી રહ્યા છે સાંભળી લઈએ. મારે ખાલી એ જાણવું કે સરકારમાંથી ઉપરથી આવે તો ઉપર રજૂઆત કરીએ ને અહીંયા કોઈ જો સારા માણસો કંઈ ભેળસેળ કરતા આવ્યા છે ફિગર છે એના માટે આવો રમેશભાઈ આજે જે રજૂઆતો હતી એ ખાસ કરીને પુરવઠા ખાતામાંથી મોદી સરકાર, આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લગભગ 80 કરોડ લોકોને 5 કિલો મફત અનાજ આપે છે. એ કોવિડ વખતથી આપે છે અને હજી 5 વર્ષ સુધી ચાલુ રહે છે. કરોડો અબજો રૂપિયાનો સરકાર ખર્ચ કરે છે. હવે એમાં જે અનાજ આજે મારી પાસે નમૂના આવ્યા એ ભેળસેળવાળું અથવા જીવજંતુવાળું અથવા કચાસવાળું હતું. એ મેં કલેક્ટરશ્રી અને પુરવઠા અધિકારીને બતાવ્યું છે કે આ ભેળસેળ ક્યાંથી થાય છે એને ચેક કરો અને ગરીબ માણસોને મોદી સાહેબ જે મફત અનાજ આપે છે એ સારું ને ક્વોલિટીવાળું હોવું જોઈએ, નહીં કે એનાથી કોઈ બીમાર પડે. અને ક્યાંથી આ ભેળસેળ થાય છે, FCIમાં થાય છે કે સેન્ટ્રલોની જે દુકાનો હોય છે એમાં કરે છે, કોણ કરે છે, આ બધા અમે જે તે કસ્ટમર પાસેથી અનાજ કલેક્ટ કરી આવા સેમ્પલ લઈ. એમાં ચોખા હતા, ચણા હતા, ઘઉં હતા, દાળ હતી, આવા બધામાં ક્યાંય ને ક્યાંય આ ભેળસેળ હોય એવું માલુમ પડ્યું છે. એટલે ક્યાંથી ભેળસેળ થાય એના માટે કલેક્ટરને રજૂઆત કરી આનું ચેક કરો, રેડ કરો અને સારું અનાજ ગરીબ માણસોને પણ જે અનાજ સરકાર આપે છે ફ્રીમાં તે સારું અને પૌષ્ટિક હોવું જોઈએ, એમાં કોઈ ભેળસેળ ન ચલાવે. હાલ તો સમગ્ર મામલાને લઈને રામ મોકરિયાનું એવું કહેવું છે કે જે પણ અનાજમાં ભેળસેળ કરે છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. આ પ્રકારની વાત ન ચાલે. કલેક્ટરને પણ તેઓએ રજૂઆત કરી છે. આગામી સમયની અંદર શું થાય છે તે જોવું રહ્યું. તમને શું લાગે છે મને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. મને આપશો રજા. નમસ્કાર.